નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી, એ નવા પાકની માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, ખેતી જે છે એ દિવસે દિવસે એ કહેવાય આધુનિક બનતી જાય છે. ખેતીની અંદર નવા પાકો જે છે એ ખેડૂતો જે છે એ અપનાવતા થયા છે. છેલ્લા વર્ષોની અંદર એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ મિત્રો મરચીનું વાવેતર જે છે એ થઈ રહ્યું છે. ત્યારે મરચીના પાકની અંદર એ ખેડૂતોએ કેવી કાળજી રાખવી જોઈએ, કેવી કાળજી જે છે એ ખેડૂત મિત્રો રાખી રહ્યા છે તો મરચીની અંદર જે છે એ સારું ઉપજ મેળવી શકાય. ત્યારે સૌ પ્રથમ જે છે એ મિત્રો જ્યારે આપણે ખેડૂતોને ભલામણ કરતા હોઈએ છીએ કે આ ભલામણો જે છે એ પ્રમાણે ખેડૂત મિત્રો જે છે એ એના મરચીના પાકની અંદર જે એ ઉપયોગ કરવામાં આવે છે પ્રોડક્ટનો, તો એનાથી કેવા રિઝલ્ટ મળે છે એ ખેડૂતના મોઢેથી જ મિત્રો આપણે સાંભળવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ આ મરચીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશેની વાત એ મિત્રો આપણે કરવાનો પ્રયત્ન કરશું. સૌ પ્રથમ જે છે એ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે મિત્રો આપણે આગળ વધીએ. આપનું પૂરેપૂરું નામ? અશ્વિનભાઈ વાલજીભાઈ કોરાટ. અશ્વિનભાઈ વાલજીભાઈ કોરાટ. ગામ તમારું? ખંભાળિયા. તાલુકો? ભેસાણ. જિલ્લો? જુનાગઢ. આપનો મોબાઈલ નંબર? 9252585550. આપનો નંબર સંધુભાઈ? 63545 આપનો પણ પરિચય આપજો. સંધુભાઈ વાલજીભાઈ કોરાટ, ગામ ખંભાળિયા, ભેસાણ તાલુકો અને જિલ્લો જુનાગઢ. મિત્રો, બંને ભાઈઓ કોરાટ ભાઈઓ જે છે એ અમારા મરચીના પાકની, આપણા મરચીના ફિલ્ડની જે છે મિત્રો આજે આપણે એની મુલાકાત લઈએ છીએ. એનો મુલાકાત લેવાનું કારણ એ છે કે એણે મરચીનું વાવેતર જે કર્યું છે તો આ મરચીના પાકની અંદર કેવી કાળજી રાખી છે એ ભાઈ પાસેથી જાણીએ. સૌ પ્રથમ જે છે એ આપ મરચી કેટલા સમયથી વાવો છો? 2 વર્ષ થયા. 2 વર્ષથી મરચીનું વાવેતર કરો છો, બરોબર છે. આ વર્ષે કેટલા વીઘામાં મરચીનું વાવેતર કર્યું? 5 વીઘામાં. કઈ વેરાયટી પસંદ કરી છે મરચી? રેવો. બરાબર છે. 2 હાર વચ્ચે અને 2 છોડ વચ્ચે કેટલું અંતર રાખ્યું છે? 2 હાર વચ્ચે 66 ઇંચનું, 2 છોડ વચ્ચે 10 ઇંચનું. 2 હાર વચ્ચે 66, હા, અને 2 છોડ વચ્ચે 10 ઇંચનું. અને કઈ પદ્ધતિ જે છે પાળા પદ્ધતિથી મલ્ચિંગ કરીને કમ્પ્લીટ એમ સીધું રોપનું વાવેતર કર્યું કે બીજનું વાવેતર કરેલું? બરાબર છે. હવે પાયાના ખાતરો તરીકે શેનો ઉપયોગ આમાં કરેલો છે? પાયામાં ડીએપી, સલ્ફર એ ખાતરનો ઉપયોગ. એનો છાણિયું ખાતર, દેશી ખાતરથી જે છે એ પૂરતા પ્રમાણમાં જે છે વાપરેલું છે. બરાબર. મરચી જે છે એની અંદર ખાસ મારે તમને એ પૂછવું છે કે મરચીના પાકની અંદર આ વર્ષે કેટલું ઉપજ મળશે, કેટલી ઉત્પાદન મળશે એવી તમારી ગણતરી છે? કેટલા મરચા જે છે આમાંથી તમે કાઢવાના છો? હમણાં તો વરસાદ વધારે પડવાથી ઘણી બધી મરચીઓ જે છે એ પાક ફેલ થયો છે. ત્યારે આપણા ખેતરની અંદર એ આવા સરસ મજાના મરચા છે, એની પાછળનું કારણ શું? તમે કોને કારણ આનું ઓલું માનો છો? દવા. બરોબર. કઈ દવાઓ તમે વાપરો છો આમાં? દવા પ્રોસીડ નહીં વાપરી. પ્રોસીડ, ગબ્બર, જીગરી. બરોબર છે. વરદાન પ્લસ 3 વાર ચાટ્યું ઉપર છટકાવ ફાલ માટે. બરોબર. તો આમાં પ્રોસીડ વાપરવાથી શું ફાયદો થયો દેખાણો? ફૂટ ને ફ્લાવરિંગ વધારે લાગ્યું. ફૂટ અને ફ્લાવરિંગ ફોડવાનું કામ પ્રોસીડે જોરદાર ગાડી ફોડી અને પ્લસ ફ્લાવરિંગ લગાડ્યું. કેરાવો દેવો લઈ ગયો કે માગ નથી. બરોબર છે. મિત્રો, પ્રોસીડના કેટલા છંટકાવ આવ્યા છે આમાં? પ્રોસીડના 2 છંટકાવ કર્યા. પ્રોસીડના 2 છંટકાવની અંદર મિત્રો આ પ્રોસીડ જે છે જે આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ ડાળીની સંખ્યા વધારે તો ઉપજ વધારે, એ તમારી નજર સામે તમે જોઈ રહ્યા છો. સાથે જીગરી આપ્યું છે. જીગરીનું પિયતમાં આપ્યું કે ઉપર છંટકાવમાં? 2 કર્યું. પિયતમાં કેટલી વખત આપ્યું છે? પિયતમાં 2 વખત જીગરી આપ્યું, છંટકાવમાં 3 વખત આપ્યું એમ. અને ઈ આપવાથી શું દેખાણું તમને? ગ્રોથ સારો થઈ ગયો એમ. મિત્રો, આ જે છે એ આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ પણ છોડ લઈએ એનો ગ્રોથ, એની અંદર ફાલ, એની અંદર જે છે એની આપણે કહેવાય ને કે એની કેપેસિટી જે છે તમે જોઈ રહ્યા છો કે તમામ છોડની અંદર એ મિત્રો છોડની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ફાલ બેઠો છે. સાથે એ લાલ મરચું છે, લીલું મરચું છે, સાથે જે છે ઉપર હજે એના ફૂલ પૂખડે છે અને જે છે મોડિયા પણ મિત્રો બંધાઈ રહેલા છે, એ તમે આની અંદર જોઈ રહ્યા છો. જીગરી ના 2 રાઉન્ડ પિયતમાં અને ઉપર 3 રાઉન્ડ. હવે ફાલની વાત કરવામાં આવે, ફૂલની વાત કરવામાં આવે તો એના માટે વરદાંતે કેવું કામ આપ્યું તમને? સારું આપ્યું એમ. હારામાં શું કહેવાય એમ? બંધ નથી થયું કઈ ફૂલ. ફ્લાવરિંગ હજી લગાડવા બંધ નથી થયું. મરચા પાક માથે છે, લીલાય છે અને નાના ફૂલે ઓગળે છે અને નાના ડીટીઆઈ છે. આવડું વરદાનનું કામ છે.
તો વરદાંડે જે છે એ ટૂંકમાં ફાલ ફૂલ માટે સરસ મજાનું કામ કર્યું એમ કહી શકીએ. ફ્લાવરિંગ લગાડીને મિત્રો આપણે અહીંયા ફાલ ફૂલ જોઈ રહ્યા છીએ કે આ મરસી જે છે કપાસ જેવી મરસી છે. હા. આ 64 નો ગાળો છે એટલે આપણે ઘણો બધો જે છે ગાળો છે અને આમાં આપણે મરસીની અંદર ઊભા છે. એક પણ છોડવાની અંદર વાયરસ ને એવું ન લાગવાની પાછળનું કારણ ઉતારી લીધું લીલું 500 મણ લીલું ઉતારી લીધું 5 વીઘામાંથી 500 મણ તો ઉતારી લીધું છે. ઉતારી લીધું લીલું મરચું 500 મણ રાજકોટ યાર્ડમાં વહી ગયું. હા અને અત્યારે જે છે એ હવે લાલ મરચું છે 50 મણ પકાવવાનું આમાંથી એક વીઘે 50 મણ નીકળશે. 50 મણ નીકળે. હા મિત્રો આ અમારા ખેડૂતોના શબ્દો છે કે ભાઈ આમાંથી 500 મણ લીલું મરચું તો તોડી લીધું છે અને લાલ મરચું જે છે એ હવે થવાનું છે અને એક વીઘે 50 મણ ઓછામાં ઓછું જે છે થશે. મિત્રો આ જે છે આપણી સફળતા છે. આપણે જે ભલામણ કરીએ છીએ એ તમામ જે છે એ આ પ્રમાણે ઉપયોગ જો કરવામાં આવે તો મિત્રો આનો ખૂબ સારા રિઝલ્ટ મિત્રો જોઈ શકાય છે. ભાઈ કોરાટભાઈ, મારે તમને બીજું એ પૂછવું છે કે મરસીની અંદર જે છે એ ખેડૂતોએ તમારો અનુભવ શું કહે છે? જે અમે ભલામણ કરી છે એમાં ખર્ચો કેવો થાય છે અને ખર્ચાના પ્રમાણમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. કાંઈ ઘટે જ નહીં. મરસી વવાય 50% બધી દવા કરતા ઓછો થાય છે. રિઝલ્ટ ડબલ મળે છે. ખર્ચામાં આ જે આપણો છંટકાવ છે ઓછા ખર્ચમાં થાય છે. એનું રિઝલ્ટ જે છે લાંબો ગાળો રહ્યો છે અને આપણી નજર સામે એનો જેવો ભાવ જેવો જોવે કે આપણે જે કહીએ છીએ એ પ્રમાણે અમે ઉણા નથી ઉતર્યા. આપણને રિઝલ્ટ મળે એમ તમે સંતોષ છે તમને કમ્પ્લીટ. એમ તમારે કોઈ ખેડૂતોને ભલામણ કર્યું હોય તો તમે જીગરી, વરદાન, ગબ્બર, પ્રોસીડ એની ભલામણ કરો ખરા? કરવાની. કોઈ ખેડૂતોને તમે પૂછ્યું તો તમે શું કહો? સટાયા એમ ફાઇનલ. ખેડૂત મિત્રો આ જે 60 મણ કર્યું હતું. એમ એ પોરે થાટ્યું હતું ને પાયું હતું. એમ જ્યાં વરે નેટ ભાગ્યો હતો 5 વીઘામાં 300 મણ જોખી દીધું. બરોબર. લીલું નતું ઉતાર્યું ગયા વરે. બરોબર. લીલું ઉતાર્યું. બરોબર છે. મિત્રો આ જે છે એ અમારા મરસી પકવતા ખેડૂતની વાત છે. મરસીની અંદર જે છે એ મિત્રો જો આવી કાળજી રાખવામાં આવે તો ચોક્કસ જે છે બેનિફિટ થાય. મિત્રો હાલના સમયગાળા અંદર જો મરસીના પાકની અંદર તમારે આવો પાક ઊભો છે અને હાલ જે છે એ મોડિયા બંધાતા હોય, ફૂલ ઉઘડતા હોય તો વરદાન જે છે એ એક પંપમાં 25 ml નાખી અને છંટકાવ તમે કરી શકો છો. વરદાન જે છે એનો એક કહેવાય કે વીઘા દીઠ ખર્ચો ગણીએ તો એકદમ ઓછો આવે છે. 30 રૂપિયાનો પંપ થાય અને વીઘે 3 પંપ છંટકાવ કરીએ તો 90 રૂપિયાનો થયો. તો 90 રૂપિયાની અંદર મિત્રો એવા 2 છંટકાવ કરીએ તો 180 રૂપિયાનો ખાય. આમાં 3 છંટકાવ આવ્યા છે તો કદાચ જે છે એ તમે ગણો તો એને 270 રૂપિયાનો ખર્ચો થાય. 270 સામે 3 ગણો ફાયદો મળે. મિત્રો આ જે છે એ આપણા સફળતાની વાત છે. તો આપ પણ જે છે મરસીનું વાવેતર કર્યું હોય તો ચોક્કસ જે છે એ મિત્રો કોઈ પણ પાકની અંદર જે તમે વરદાન જે છે એનો ઉપયોગ જે છે કરી શકો છો. વાયરસ જે છે એ ન લાગે એના માટે ગબ્બર એક પંપમાં 5 ml નાખીને તમે છંટકાવ કરી શકો છો. સાથે સાથે મિત્રો વૃદ્ધિ માટે, ફાલ માટે એ તમે આપણે વાત કરીને કે ભાઈ જીગરીનો છે કે પ્રોસીડનો ઉપયોગ તમે કરી શકો છો. કોરાટભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો આપનો હેલ્પલાઇન નંબર જે છે એ આપ બોલો, આપનો નંબર બોલો. 63 545 63 545 958. ફરી વાર 63 545 38 958. 38 958. મિત્રો આ ભેસાણ આજુબાજુના જે છે એ વિસ્તારના ખેડૂત મિત્રો માટે તમે હેલ્પલાઇન નંબર જે છે એ બોલો. 9231 389 આ નંબર પર મિત્રો ફોન કરીને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર, કોઈ પણ તાલુકાની અંદર એ તમે આ પ્રોડક્ટ જે છે એ મેળવી શકો છો. ઓનલાઈન પણ મેળવી શકો છો અથવા તો કઈ જગ્યાએ મળશે એ. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.